તો વડોદરામાં ચેન સ્નેચિંગ કરતી ગેંગને ક્રાઇમ બ્રાન્ચની પોલીસે દબોચી લીધી। બે સગીર સહિત 5 જણાની ટાબરિયા ટોળકીને ઝડપી લઈ ચેન સ્નેચિંગના 6 ગુનાનો ભેદ ઉકેલ્યો। મધ્યપ્રદેશના ભીડથી વડોદરામાં ચેન સ્નેચિંગ કરી ટોળકી એમપી ભાગી જતા હતા। ઉલ્લેખનીય છે કે પોલીસે ચાલુ વર્ષે ચેન સ્નેચિંગના 38માંથી 32 ગુના ઉકેલી દીધા છે। ગણતરીના કલાકોમાં જ બે ચેન સ્નેચિંગ થયેલા બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તાર અને હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં, અને 11 તારીખે બીજે દિવસે પણ સવારમાં એક ચેન સ્નેચિંગ થયેલું। આ જે ઉપરાઉપરી ચેન સ્નેચિંગ થયેલા અને એ બાબતે એને ગંભીરતાથી લઈ અને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ગેંગને પકડવા માટે સક્રિય હતી। એની અમને ગઈકાલે સફળતા મળી છે। મૂળ મધ્યપ્રદેશ મુરેના ભીંડના વતની એવા 5 ઇસમોને અમે પકડી પાડેલ છે, જેઓના નામ છે વિકાસ ઉર્ફે સંકી, બીજાનું નામ છે વિનિકેત ઉર્ફે અંશ, ત્રીજો છે સુજીત ઉર્ફે રાઇડર, અને 2 આરોપી એવા છે કે જે માઇનોર છે કે જેના નામ આપણે આપી શકાતા નથી। આખા બનાવની હકીકત એવી છે કે 10 તારીખે સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે કડક બજાર છે એની પાછળથી આ લોકો એક યામાહા મોટરસાઇકલ ચોરે છે, અને 3.5 મોટરસાઇકલ ચોર્યા પછીની 1 કલાકમાં જ 2 ચેન સ્નેચિંગના ગુનાને વારદાત આપે છે। અને બીજે દિવસે સવારમાં પણ એ જે પ્રયત્નો કરે છે ગરણે પોલીસ સ્ટેશન વિસ્તારમાં, તો એ ગેંગ ગઈકાલે અમને પેટ્રોલિંગ દરમિયાન અમારી ટીમને ખોડિયાનગર પાસેથી મળી આવેલી છે। એમની પાસેથી ટોટલ 2,18,000 રૂપિયાનો મુદ્દામાલ પણ મળેલ છે। ચોરીમાં ગયેલું મોટરસાઇકલ પણ અમને મળેલ છે। અને આ બાબતે જોઈએ તો વડોદરા શહેરમાં કારેલીબાગ, બાપોદ, હરણી, સયાજીગંજ